ઈશ્વર પાસે જવું એ નિર્ગુણ નિરાકાર છે, બધા માટે સરખો છે. પરમાર, મકવાણા, બ્રાહ્મણ, વાગર કોઈ માટે ભેદભાવ નથી. એ ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર. એટલે પહેલો ધર્મ જેને સુખી થવું છે, આજથી ભગવાન પાસે પેપર સારું જજો, કદી નહીં જાય. અને એમાંય પેપર આપીને ઘરે આવો ને, જે લખીને આવે પેપર ફાડીને જ ઘેર આવવાનું. ઘેર આવીને ટેલી તો કરવાનું જ નહીં કોઈ દિવસ, નહીં તો બીજું ખરાબ જશે. સપ્લિમેન્ટરી હાથે બાંધી દેવાનું, જવા દો કચરો. તે આ લખ્યું, મેં આ લખ્યું, પછી બે ખોટા હોય. પહેલો ધર્મ ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. અને ભગવાન પાસે નપાસ થાઓ, ટકા ઓછા આવે, દિવસ ખરાબ જાય, પ્રેમમાં ઝઘડો થાય, ધંધામાં નુકસાન થાય તો જવાનું જ નહીં. કેમ કે એને દિવેલ પીધેલા થોબડાઓ ગમતા. પણ જન્મ દિવસ હોય, મસ્ત કપડાં પહેર્યા જવાનું, બોસ જલસા છે. આ તો આખો સડી ગયો હોય ને રોગ થાય, લઈ લે. ભગવાન કે ત્યાં જ રહે, ત્યાં જ જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. પહેલો ધર્મ. બીજો ધર્મ જેના કારણે ભારતીય સંસ્કૃતિની પથારી ફરી ગઈ છે અને સ્કોલર છોકરાઓ સૌથી વધુ સુસાઇડ કરે છે કે બધું અંદર ધુમાડો ભરાઈ જાય છે, નીકળતો નથી. આપણો બીજો ધર્મ શું છે ખબર છે? જેને સફળ થવું છે એનો, રોજ મા બાપને પગે લાગો. તમારે કેટલા લોકો લાગે? જસ્ટ રેઝ યોર હેન્ડ. કેટલા લોકો મા બાપને પગે લાગો? યસ, 5% લોકો છે, એમને સેલ્યુટ. આપણે પૂરું થયા પછી એક સેલ્ફી પડાવીશું. અને જે લોકો નથી લાગતા એમને સલામ કે તમે સાચું બોલ્યા. ઠાकुर टूट सकता है लेकिन झुक नहीं सकता. અને દિવાળી પર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ, ઓક્સિજન દેખાય છે, ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે, મોબાઈલના તરંગો દેખાય છે. સાહેબ, તમને એક વાત કહું, મારી બા જીવે છે 84 વર્ષના. અત્યારે હું નીકળ્યો ત્યારે સૂતેલા હતા. પણ આપણો બીજો ધર્મ છે, રોજ મા બાપને પગે લાગો. હું મારી 84 વર્ષની બાને ઘરેથી પગે લાગીને સાહેબ રોજ નીકળું છું ને, સાલા કોઈના બાપની તાકાત નથી કે ઝુકાઈ શકે, એટલો પાવર હોય છે મારી. મંદિર નથી જતો, ભગવાન જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા. આપણો ભગવાન કોણ? ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં શોધો, તંબુરોય ના મળે બોસ. આ વાત આપણે સમજ્યા નહીં. ભારતીયો સનાતન ધર્મ છે, પણ સાલા સ્કૂલમાં જ ખોટું શીખવાડ્યું. આ સ્કૂલોની તો પથારી ફેરવી નાખી. 9મા 10મામાં દીકરા દીકરીઓ આવે, કેવી સરસ લાગે દીકરીઓ. 4 દીકરીઓનો બાપ છું સાહેબ. મારો ભાઈ 2001માં ગુજરી ગયો એક્સિડન્ટમાં. આજે પણ અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. મારી ભાભી, મારી બા, મારી વાઈફ, એની 2 દીકરી, મારી 2 દીકરી, એનો દીકરો, મારો દીકરો. મારા બાપુજી કહેતા, જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. સો લિવ્ડ ઇન જોઈન્ટ ફેમિલી. ગમે તે થાય, સાવણી હોય ને, સાવણ એની સળીઓ ભેગી કરો ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય ને તો ખુદ કચરો બની જાય. ભેગા રહેવાની આ સમાજ એનું મહેનત કરે છે કે બધા ભેગા રહી. દ્રાક્ષનો ઝુમખો 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે. મા બાપને કેમ પગે પડવાનું એ સ્કૂલ કોલેજમાં શીખવાડ્યું, સ્કૂલમાં ઊંધું શીખવાડ્યું. 9મા 10મામાં દીકરા દીકરીઓ એવી સરસ રૂપાળી લાગે, છોકરાઓને આછી આછી મૂછો આવે, ત્યારે જ સ્કૂલમાં એક સોગન ખવડાવે. ખબર છે? એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું? આવી રીતે ભાઈ બહેનની ભાવના પેદા થાય. સાહેબ, એક વાક્ય દીકરા દીકરીઓ, યંગ છોકરાઓ વધારે બેઠા એટલે ખાસ કહું. તમે એક વાક્ય સાંભળ્યું? પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો સાહેબ પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો જોતા હું ગમે. બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે, પપ્પા કાણી જોડ પરણાવો. અથવા કોઈ છોકરાને પોલિયો થયો, કોઈ છોકરી એમ કે પપ્પા મારે તો આને જ પરણવું, સ્ટીફન હોકિંગ્સ થવાનો છે. કરે દીકરા દીકરીઓ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ. એન્ડ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. આજે ભજીયા સમોસા ખાઈને ઘરે ના જતા, કંઈક લઈને જજો. જે બધું બરાબર હોય થાય ને પ્રેમ નથી. સેક્સ અને સેક્સ બજારમાં પૈસાથી વેચાતો મળે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન પેરેન્ટ્સ, આઈ વિલ ટેલ યુ. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, આપણી બાને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બુબળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે. અને આપણું મોઢું જોયા વગર આપણી મમ્મી આપણા માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. This is first sight of love. And for that reason we have to bow down them.
તમે લોકો ચાહો છો કે વાગડ સમાજમાં મારા 7 લેક્ચરો હોય છે અલગ અલગ વિષય પર, બીજી વાર આવું એવું તમે બધા ચાહો છો? આઈ પ્રોમિસ યુ કે વર્ષમાં એકવાર બોલાવશો તો આવીશ, પણ હું એમને એમ નહીં આવું. અહીંયા એટલા જ લોકોને બેસાડીશ જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. રણમાં ખેતી કરતો નથી, હું ફળદ્રુપ જમીનમાં કરું છું. તો આજે શું કરવું પડે? આજે શું કરવું પડે? આજે આ સમાજ અહીં ઠરાવ કરશે, સાઇન કરાવો બધા જોડે અને મનથી નક્કી કરી કે આજથી આપણે મા બાપને પગે લાગશું. અચ્છા, તમે બધા ઘરે જઈને પગે લાગશો, શું છે? પૈસા નહીં મળે હો બેટા. હાલો કે વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? આપણે 2 હાથ ઊંચા કરી અને મનમાં એવું નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. આજે સાહેબ આટલું તો કરીએ આપણે. ચલો ત્યારે 2 હાથ ઊંચા કરો. ભાઈ ફોટા પાડી લો મારા નહીં આ લોકોના. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, આ માનવું ભૂલશો નહીં. સાહેબ હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, નક્કી કર્યું છે. તમે હસતા નહીં, નક્કી કર્યું છે. મોદી સાહેબ પાસેથી શીખ્યો વિચારો ઊંચા રાખવા. થેન્ક યુ સર. ચલો 1 વોટ પાક્કો આપણો. તો નિયમ નંબર 1 શું લાવવાનો છે કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર નથી, ભારત મારો દેશ છે, કાઢ નાખવું છે. અને આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. દીકરા દીકરીઓ 94 જેમ જેમ ટકા વધે ને, મા બાપને વધારે પગે લાગજો. અને સાહેબ તમારા કારણે તમારા મા બાપની આંખમાં એકવાર આંસુ આવી ગયા ને, દુનિયાની સાલી નર્કમાં પણ જગ્યા નહીં મળે બોસ. એકવાર તમારા મમ્મી પપ્પાની આંખમાં તમારા કારણે આંસુ આવી ગયા, આ કામ કરશો નહીં. અને બીજું, મા બાપને પગે ના લાગો તો કઈ નહીં, પણ એવું કોઈ કામ ના કરતા કે તમારા મા બાપને કોઈને હાથ જોડવા પડે, એવું કોઈ કામ ના કરતા. આ વાત યાદ રાખજો. આજે તમે બહુ સરસ સ્કોલરો ભેગા થયા છો. આ આપણો બીજો ધર્મ છે. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુઓને પગે લાગો, જેને તમારું જીવન બદલવામાં રસ છે, જેના શબ્દોથી તમારા જીવનમાં પરિવર્તન આવે છે, એને પગે લાગો. એના વાઇબ્રેશન હોય છે જેમ મા બાપના વાઇબ્રેશન હોય છે. ચોથો ધર્મ, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. પાન મસાલા ગુટકા આટલે પેન્ટ પહેર્યો, લો વેસ્ટ. હાલ તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય, કૂતરું પડે તો એટલે કડી જાય. દીકરા દીકરીઓ કસરત કરો. જમવાનું રાખ્યું ચાલ? હા, જોજો હમણાં આખી ડીશ ભરશે હો. ભજીયા, સમોસા, દાળ, કઢી, બાસુંદી. પછી કે ગેસ થઈ ગયો, બાટલો થઈ જશે. હાલા ગેસ નહીં, તું કસરત કરો સાહેબ. ઈશ્વરે આ જેવું આપ્યું છે આવું ના આવું એને પાછું આપવું છે, આનાથી મસ્ત આપવું છે. હું જાડા પતલાની વાત નથી કરતો, 0 ફિગર ફિટ હોવા જોઈએ. આપણી બેગ જાતે ઉપાડી શકીએ, આપણું કામ જાતે કરી શકીએ, ગમે તેને ફેંટ પકડી શકીએ. આવા મજબૂત બનો, શક્તિશાળી બનો. છોકરીઓ તો પથ્થરો મારે આટલે પડે, પેલો મને હેરાન કરે છે, ઉપાડી જશે. હવે એવો ટાઈમ આવવાનો, લઈ જ જશે તમને. ચોથો ધર્મ, હું જો ગુજરાતનો સીએમ થયો ને સાહેબ, બોલો યાર કે થવાના છો તો મને શું પાવર આવે થોડો કે. આઈ નીડ મોટિવેશન ફ્રોમ મુંબઈ પીપલ. નિયમ નંબર 2 લાવવાનો છું. શું? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. કેટલું દૂર છે? હજી ઘણું દૂર છે. બાયલા મરી જાય ને પાર આવે, શુક્રવાર જીવે જ છે. કસરત કરો. જીમમાં જવાની જરૂર નથી, ઘરે દોડા કૂદો, દંડ બેઠક કરો, કંઈક કરો યાર. આપણો ધર્મ છે. 5મો ધર્મ, તમારું દિલ કે કરો, બુદ્ધિ કે નહીં. પરીક્ષા જાઉં કશું આવડતું ના તો બાજુવાળા કે બતાવ બતાવ, એ બુદ્ધિનું કામ. અને અહીંથી શું અવાજ આવે? ચોરી ના કરાય. કોઈ સરસ છોકરી જતી હોય ને તો છોકરાને શું થાય? એ આનું કામ. પણ અહીંથી શું અવાજ આવે? એ ના. કોઈ પણ નિર્ણય લેવાનો હોય ને તમારું દિલ કે કરજો, સફળતા જખ મારીને મળશે. આખી દુનિયા, હું આજે સેમિનાર કરું છું, મારા બધા કહે છે કે શું આ બકવાસ કરે છે, મેં તને સમજ નહીં પડે. મારું દિલ કહે છે કે સંજય આ કર. અને એટલે ઈશ્વરની કૃપાથી આજે સરસ કામ કરું છું. આ આપણા ધર્મ છે. બીજા બધા છે એ ધર્મ નથી, એ તો બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. આપણા દુઃખ ઉપર લોકોની દુકાનો ચાલે છે. તમે દુઃખી છો કોઈને કહેશો નહીં, કેમ કે તૂટેલા મકાનની ઈંટો પણ લોકો લઈ જાય છે. મજામાં છું. ઈશ્વરે દુઃખ આપ્યું, દુઃખ. સુખ આપ્યું, સુખ. મજા છે. બીજી અવસ્થા છે પૈસા કમાવા.
શું કહ્યું છે ભગવાને ગીતામાં? હે મનુષ્ય, ઈમાનદારીથી મહેનત કરવી તારા હાથમાં છે, ફળ આપવું મારા હાથમાં છે. કર્મણેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચ. હે મનુષ્ય, તું કર્મ કર. પણ આજે બજારમાં જે નેતાઓ ચોર કંપનીઓને કરપ્શન હરામના રૂપિયા ઘરમાં જોઈ 100-200 કરોડ રૂપિયા જોઈને આપણે કે ઈમાનદારી તેલ લેવા જાય, પૈસા બનાવો, એટલે બધા ખોટું કરવાનું ચાલુ કર્યું. પણ તમને નવાઈ લાગશે, ગુજરાતના 70 ચોર રાજકારણીઓ, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનનું મેં લિસ્ટ બનાવ્યું સાહેબ, જેમણે હરામના 200-300 કરોડ ઘરમાં ભેગા કર્યા. મેં એમની પાસે મારી બહુ મોટી ટીમ છે સાહેબ. એમની ટીમ તપાસ કરી, આ 70 જણના ઘરમાં શું પરિસ્થિતિ છે ખબર છે? પત્નીને કેન્સર, પોતાને કેન્સર, એકનો એક છોકરો મરી ગયો, છોકરીઓ ભાગી ગઈ. બોસ, બધું અહીં છે. 1 રૂપિયો હરામનો જો ઘરમાં આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે, એનો કાયદો. હું સાહેબ જે બોલું છું એ કરું છું ને, કરું છું એટલું જ બોલું છું. ખોટું કરશો નહીં. આ નસીબ ભગવાને ગરીબ બનાવ્યા, ગરીબ જીવી લેવું છે, કર્મ ભોગવી લેવા છે, પણ ખોટા નવા કર્મ બાંધવા નથી. આપણે એનાથી ડરવું છે. ભગવાનના સીસીટીવી કેમેરા ચાલુ જ છે, ઓનલાઈન જ છે 24 કલાક. એટલે તો ઇસ્લામમાં તો ત્યાં સુધી કીધું કે તારા 2 ખભે જ 2 ફરિશ્તા છે. પણ આપણે કે તેલ લેવા જાય એમ ચાલુ રાખો. ઈમાનદારીથી મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો પછી સફળ કેવી રીતે થવું? સંજય રાવલ પાસે એનો આઈડિયા છે. 5000 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. છેલ્લે સ્ટીવ જોબ્સની બાયોગ્રાફી વાંચી, પછી હવે 1.5-2 વર્ષથી વાંચતો નથી. જેને પૈસા કમાવા સફળ થયો, જેને રસ્તો બતાવું. મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ મહેનત કેવી રીતે કરવી એ તમને કહીને જોઉં છું. કરજો સાહેબ. અને જો તમે ધારો એ ના થાય ને, તમારે કચરા પોતું કરવા જઈશ, જાહેરમાં કહું છું કે 30 લાખ યુવાનો આજે આ ફોલો કરે છે. શું છે નિયમ? જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં, ભણવાનું નહીં. સવાર પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નાહવાનું, 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના, બધું બેસ્ટ. અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બૂટ કાઢ, પાછો કે વાસ આવે, તારામાંથી જ આવે છે, બીજે ક્યાંયથી નથી આવતી. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગે ઓફિસ, 11:45 ટચ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું બધી કથાની જેમ આમ ભમાઈને મારવાનું લાગે કે વાગડ સમાજના આયાત પિક્ચર જોવા. આ તો કે નોનસેન્સ. તું નોનસેન્સ છે, ચૂપ રહે. જે કરો તે બેસ્ટ કરો. અહીંથી હમણાં ગાડી સ્કૂટર લઈને બહાર નીકળો ને, કોઈ ઠોકે ને તો આપણે સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ને ટોપ ધુલાઈ કરવાની, પછી છોડવાનો. જે કરો તે બેસ્ટ. આપણું સ્કૂટર આમ જ ઊભું હોય, આપણી ગાડી આમ જ. આપણા મોબાઈલમાં પહેલા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ લાઈન સર જ હોય. પહેલા 10ની નોટ, 20ની, 50ની, 200ની, 500ની હોય તો 2000ની લાઈન સર જ હોય. હું જે કરીશ તે બેસ્ટ. સાહેબ, હોટલમાં 400 રૂપિયામાં નોકરી કરી, 87 થી 90. પાલનપુરમાં સુરેશભાઈ મહેતાની હોટલ હતી. પણ 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. બોલો, 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 3 વર્ષે ભગવાનને 30 વર્ષે જખ મારીને આપવું પડે કે ના આપવું પડે? આ કરો સાહેબ. દીકરા દીકરીઓ, કોઈના ત્યાં 10,000ની જોબ કરો ને, 1 લાખનું કામ કરજો. અને જોબ ના મળે તો મફત કામ કરજો, કે પગાર નથી જોઈતો સાહેબ, તમને મારું કામ ગમે. આ તો પહેલા આવે, પગાર કેટલો આપશે? અલા ભિખારી, તું કામ તો કર. પ્રૂવ યોર સેલ્ફ. જે કરો તે બેસ્ટ. અને જ્યારે તમે બધું જ બેસ્ટ કરો, એટલે એક શબ્દ છે ઈશ્વર, અને બીજો શબ્દ છે ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું બેસ્ટ કરો ને, એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો, હવે આને આપો. ધેટ ઇઝ કોલ્ડ લક. અને તમે જુઓ, ધોળિયાઓ શબ્દ લાયા, ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ ક્યાંથી લાયા? ઈશ્વર ઉપરથી, ઐશ્વર્ય ઉપરથી. બધું જ બેસ્ટ. કપડાં ધોયા મસ્ત, પહેર્યા સરસ, ધોયા સરસ, વાસણ ધોયા, કચરો વાળ્યો ચકાચક, જાણે મંદિરમાં વાળ્યો. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. અહીંયા ટેગ લાઈન બનાવી દે. અને તમે જુઓ, એટલે પૈસા તો હાવ એમને આવી જશે, મળતા જ નથી ને. એક ભાઈ, તમને ભગવાને કેટલું આલ્યું, અમને તો કઈ હાલતા જ નહીં. મેં તું કિડની વેચી માર 10 લાખ, એક આંખ વેચી માર 5 લાખ. હા, એ વાત આજે મેં જા મજા કર. ઈશ્વરે જિંદગી મસ્ત આપી છે. પહેલું આપણા હાથમાં,
બીજું ભગવાનના હાથમાં, પણ જે કરો તે બેસ્ટ કરો તો ભગવાન આપણો દોસ્તાર થઈ જાય અને આપણને આપે. આ બધા હું તમને શ્લોકોનું ભાષાંતર બોલી રહ્યો છું દેશી ભાષામાં, કે સંસ્કૃત બોલું તમે હુઈ જાઓ. ત્રીજી અવસ્થા છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ જેના કારણે 90% છોકરા છોકરીઓના કેરિયરનો સત્યાનાશ થઈ ગયો. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો મને. આઈ લવ યુ, આઈ લવ યુ. લવ એટલે શું ખબર જ નહીં. દીકરા દીકરીઓ, આ ત્રીજી અવસ્થા વિશે ભગવાને શું કહ્યું છે ખબર છે? હે મનુષ્ય, તમારો જન્મ થાય ને ત્યારે ભગવાને તમને કાનમાં કહ્યું છે. શું કહ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. આવું લખ્યું છે ગીતામાં, કુરાનમાં, બાઇબલમાં. માને કોણ? દિલ હે કે માનતા નહીં. પરણું તો તને જ પરણું, ફોન કરું, મેસેજ કરું, બરબાદ થવું. દીકરા દીકરીઓ, વન્સ યુ લોસ્ટ યોર કેરેક્ટર, યુ લોસ્ટ યોર કેરિયર, એન્ડ વન્સ યુ લોસ્ટ યોર કેરિયર, યુ લોસ્ટ એવરીથિંગ. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડશો નહીં. મા બાપની સેવા કરો, પૂજા કરો, સારા ગુરુઓની સેવા કરો, બોડી બનાવો, અને યોગ્ય સમય મળે પરણી જવાની. એમાં કઈ દાલદર નથી મારવાની. મારી 2 દીકરીઓએ, 2 ભત્રીજીઓએ બધાએ લવ મેરેજ કર્યા. દીકરાએ લવ મેરેજ કર્યા, પણ મેં કીધું પ્રેમ તમે કરજો, લગ્ન હું કરાવીશ. બેનું હચવાય ને. પણ તકલીફ શું છે? આજે પ્રેમ વિશે કોઈ બોલવા તૈયાર નથી. સેક્સ વિશે કોઈ બોલવા તૈયાર નહીં. અત્યારે તો જો આવા કોઈ ફેમિલી ફંક્શનમાં જઈને જો કોઈ સ્પીકર સેક્સ બોલે ને, હા ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને આવી ગયા. આ જરૂરી છે. તમે જુઓ, આટલા નાના છોકરા છોકરીઓ ને 2-3 વર્ષના, રમતા રમતા કિસ કરે, હગ કરે. હે શું કરે? એને એમ થાય કે આવું કરાય નહીં. મોટા થાય 18-22 વર્ષના છોકરા છોકરીઓ આમ બિલકુલ બોડી ફાટ ફાટ થતું હોય, પોતાને જ ગમતો છોકરો હોય, પોતાને એકબીજાને ગમતા હોય, કોલેજના ગેટ પર ઊભા હોય, અને ગામના કોઈ કાકા કે પ્રોફેસર ત્યાંથી નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. મારી ઉંમર થાય 54-55 વર્ષ, આવા ફંક્શનમાં થયા, કોઈ સરસ રૂપાળા બેન જોડે ઓળખાણ થઈ ગઈ, એરપોર્ટ પર મળી જાય તો હાય હેલો કરતા ત્યાં પ્રમુખ સાહેબ આવે, સંજયભાઈ આ ઉંમરે અલા કરવાનું ક્યારે? ક્યારે કરવાનું? ચાલે. અને આ જરૂરી છે. આ પથારી આમાં જ ફરી ગઈ ભાઈ. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. મારી કોલેજમાં જે છોકરી મારું મોઢું જોવા તૈયાર નહીં, મને દેખે ને ભારત પાકિસ્તાન, બબાલ પર બબાલ. અને જ્યારે મારી સગાઈ નક્કી થઈને હું છોકરી જોવા ગયો ત્યારે એ જ છોકરી પાણી લઈને આવી, અને 30 વર્ષથી હજી બદલી નથી, આપણે એ જ રાખી છે. કીધું બરાબર છે. દીકરા દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ. તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ, અને લગ્ન કહેવાય. બાકી બધો ધંધો કહેવાય. આમ કરો તો કરું છું ને આમ કરો તો નથી કરતો, એ ધંધો કહેવાય. ધંધામાં એક માણસ નુકસાન જ કરે. અને પ્રેમ એટલે શું ખબર નહીં. બગીચામાં છોકરા છોકરી ભેગા થાય અને છોકરો છોકરીને જેવું, બકા તારે મને પ્રેમ કરવાનો, બકા હું તને કરું, તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાતથી 2 વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનો, હું બી કોઈ નહીં વેચું. બોલો, 2 ભિખારી થાય કે નહીં? અરે પ્રેમ એટલે હું જેને ચાહું છું એને બધું કરવાની છૂટ આપું, અને હું તારી સાથે છું. આને પ્રેમ કહેવાય. અને જો એ પ્રેમ નથી કરી શકતા તો કયો પ્રેમ કરજો દીકરા દીકરીઓ? પોતાની જાતને જ એટલો પ્રેમ કરવાનો કે સાલા કોઈના પ્રેમની જરૂર જ ના પડે. ધેટ ઇઝ કોલ્ડ લવ. કોણ કે? પણ તમે કયો પ્રેમ શીખ્યા છે ખબર છે? અમદાવાદ VS હોસ્પિટલ છે, ત્યાં એક પાંજરું જતું હતું ગાંડાનું. મીના, પાંજરામાં ગાંડો પૂરેલો, મીના. તો કાકાએ પૂછ્યું ડોક્ટરને કે શું થયું? તો કે ગાંડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની છોકરી જોડે એને પ્રેમ હતો 5 વર્ષથી, અને એન્ડ ટાઈમ પર મીનાએ ના પાડી દીધી. તો કે ગાંડો થઈ ગયો? હા, મીના મીના કરે. કાકા કે સાલું પ્રેમમાં આવું થાય? જબરું થયું. હા કે હવે ઇન્જેક્શન અપાવશું ત્યારે શાંત થશે. મીના મીના કરે. પાંજરું ગયું અંદર. અડધો કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાંડો, મીના. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા.
ગાંડા થવાનું છે, બીજું કશું નથી. પણ દીકરા દીકરીઓ, એક ટીપ આપીને જઉં છું, જીવન સાથી નક્કી છે. ખાસ દીકરીઓને કહું છું, બેટા તમારા ફોટા કોઈની જોડે સોશિયલ મીડિયા પર શેર કરશો નહીં. કોઈ પણ છોકરાને અંધારામાં મળશો નહીં. તમને એમ છે કે કોઈ જોતું નથી, અંધારામાં અજવાળાથી પણ સારા વિડીયો ઉતારી શકાય એવા કેમેરા આવી ગયા છે. મારી પાસે જેટલા સુસાઇડના કેસ આવ્યા એમાં 130 કેસ સુસાઇડના એટલા માટે કે છોકરીએ પોતાના પર્સનલ ફોટો શેર કરેલા છોકરાઓ જોડે. છોકરો ગૂગલ પર બધું ડ્રાઈવ, બધું આઈક્લાઉડ, બધું જાત જાતનું હાલો હવે આપણને તો કોઈ ખબર પડતી જ નથી, ધોળા થઈ ગયા એટલે પેલો સેવ કરીને, અને પછી લગ્ન થાય એટલે એ છોકરાઓ તમને એ ફોટાનાથી તમને હેરાન કરે. તમારી જિંદગી હેરાન થઈ જશે. ખાસ દીકરા દીકરીઓ એક વાત કહું, જેના લગ્ન નથી થયા એને, એક છોકરી બીજી છોકરીને શું કહે ખબર? અલી એક વાત કહું કે કેને, કોઈને કહેતી નહીં. તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં ક્યાંથી રહેશે? દીકરા દીકરીઓ, તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં કોઈ પેદા નથી થયા, આટલું યાદ રાખજો, લખી રાખો. એ તમને મારશે, જુડશે, બોલશે, રિસ્ટ્રિક્શન લાવશે, પણ એન્ડ ઓફ ધ ડે એ તમારું સારું ચાહે છે, તમારા દુશ્મન નથી. આટલું લખી રાખજો. પણ જો એક અજાણ્યા માણસ, અને જે અજાણ્યા માણસ માટે તમે ઘર છોડો છો ને, એ સમજી જશે કે જો આ એના મા બાપની નથી થઈ તો મારી પણ નહીં થાય, એટલે એ તમારો પણ વિશ્વાસ નહીં કરે. રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર. હા, પ્રેમ કરવો ગુનો નથી, પ્રેમ થાય, પણ લગ્ન થવા જરૂર નથી. પ્રેમ કરવો હું 70 છોકરીઓને કરતો, એકને હું કરવા કરવો? લગ્ન જ્યાં થવા ત્યારે પ્રેમમાં હું વાંધો છે? પણ ચિઠ્ઠીઓ લખવી પડે, મેસેજ કરવા પડે, મોબાઈલમાં પાસવર્ડમાં બધું લખવું પડે, ફેસબુક પર અને ઇન્સ્ટાગ્રામ પર વાતો કરવી પડે, છુપાઈ છુપાઈને બીજી એપ્લિકેશન, તો સમજવાનું કે તમારી પથારી ફરી જવાની છે. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી નક્કી છે. બોડી બનાવો, કેરિયર બનાવો, મા બાપની સેવા કરો, ને યોગ્ય સમય મળે પરણી જવાનું. એમાં કંઈ બહુ દાલદર નથી, મારે જેમ થયા એને પૂછી જુઓ. અને ટીપ આપી દઉં એમાં પણ, જેમ પેલામાં ટીપ આપી કે જે કરો તે બેસ્ટ કરો, એમ લગ્ન માટે પણ ટીપ આપીને જઉં છું. કેવી રીતે લગ્ન કરવો, કેવી રીતે પ્રેમ કરવો. નિષ્ફળતા મળે તો મારી જોડે આવજો.